સ્ટોક માર્કેટ એક એવી જગ્યા છે જ્યાં તમે તમારા સપના પૂરા કરી શકો છો. પહેલાંના ટ્રેડર્સ હતા, એમની પાસે શાયદ નોલેજ હતું પણ ઇન્ફોર્મેશન નથી. સમય બદલાયો, ટ્રેડિંગ કરવાની રીત પણ બદલાઈ. રાજકોટે બોલીઓના જમાનાથી લઈ ડિજિટલ સ્ક્રીન સુધીનો સફર જોયો છે અને આજે નવી પેઢીના ટ્રેડર્સનો ભરોસો ડેટા અને રિસર્ચ છે. आज राजकोट के एवरेज ट्रेडर की उम्र गिर के 28 से 29 साल हो चुकी है. ये वो जनता है जो ट्रेडिंग को एक क्वांटिटेटिव साइंस मानती है. कौन है नए ज़माने के ट्रेडर्स और कैसे ये मॉडर्न टूल्स और स्ट्रेटेजी से राजकोट के फ्यूचर को शेप करते हैं, आइए मिलते हैं. देखिए, ट्रेडिंग एक स्किल है. इसमें रिस्क मैनेजमेंट, इमोशंस, ये सब चीज़ें हैंडल करना, टैकल करना जब आ जाता है ना, तो एक अलग ही लेवल का कॉन्फिडेंस होता है और ये टाइम के साथ आता है. जो पुराने ट्रेडर थे, अगर उनको स्टॉक्स फाइंड करने हैं एग्जाम्पल के लिए, तो उनको कितनी रिसर्च करनी पड़ती थी. आज के ज़माने में आप देखिए, टेक्नोलॉजी से आप चुटकी में ये सब कर सकते हो, तो ये एक एज हो गई है. पुराने वाले ट्रेडर थे जो एनालिसिस करते थे, वो एक्सेल शीट बेस्ड होता था या चार्ट्स देख के होता था, जिसमें काफ़ी टाइम लगता था. अभी क्या है कि आपका जो चार्ट रीडिंग है या जो भी डेटा एनालिटिक्स है, वो अगर आप एआई टूल को दोगे तो वहाँ पे आपको खर के देगा. મારા માટે એઆઈ કોઈ ટ્રેન્ડ નથી. હું એના પર રિસર્ચ કરું છું, ન્યૂઝ એનાલિસિસ, અલગ અલગ ડેટા પોઈન્ટથી મને સમજમાં આવે છે. એને ફાઇનલ ડિસિઝન મારો જ હોય છે. એઆઈ બસ મારા ડિસિઝનને વધારે ઇન્ફોર્મ્ડ બનાવે છે. मैं जैसे बंदा हूँ, मुझे कोडिंग वगैरह नहीं आती है, ठीक है, तो मैं एआई से अपने सारे कोड्स वगैरह लिख के उसको ऑटोमेट कर सकता हूँ, इंडिकेटर्स भी बना सकता हूँ उसके लिए. तो ये काफ़ी एक अच्छी एज हो गई है जो आज के ज़माने में हमें, अगर हम पुराने ट्रेडर के साथ हम कंपेयर करें तो ये एक बेनिफिट है. તમારે યંગ જનરેશનને અત્યારે કંઈ એક મેસેજ દેવો હોય તો શું તમે દઈ શકો? સી હું એક જ વસ્તુ કહીશ કે ભાઈ ટ્રેડિંગ ઇઝ અ આર્ટ. એટલે તમે એવું કહો કે ભાઈ એ બધાને ઇટ્સ નોટ એવરી વન્સ કપ ઓફ ટી. સો હું એટલું જ સજેસ્ટ કરીશ કે ભાઈ ઇન્ફોર્મેશન ઇઝ એવરીવેર. યુટિલાઇઝ દેટ ઇન્ફોર્મેશન, ટેક ધી સર્વિસ ઓફ બેટર રિસર્ચ એનાલિસ્ટ, રીડ ધી ન્યૂઝપેપર, રીડ ધી આર્ટિકલ્સ, એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ અન્ડરસ્ટેન્ડ ધોઝ આર્ટિકલ્સ. સો રીડિંગ ઇઝ નોટ એવરીથિંગ. યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ધી ઇન્ફોર્મેશન એન્ડ ધેન યુ હેવ ટુ મેક યોર ડિસિઝન. છેલ્લા 3 એપિસોડમાં આપણે ઘણા બધા લોકો સાથે વાત કરી, જેમાં ઓલ્ડર જનરેશનના લોકો છે, યંગર જનરેશનના લોકો છે. જે ઓલ્ડર જનરેશન છે એ આપણને પેશન્સ શીખવાડે છે. એમની પાસે રિસર્ચ હતું, એમની પાસે એક પેશન હતું કે જેના લીધે એ લોકો સક્સેસફુલ ટ્રેડર બની શકે. અત્યારની જે જનરેશન છે એ થોડી સ્માર્ટ છે, થોડી એડવાન્સ છે. એ લોકો એઆઈનો યુઝ કરે છે, એ લોકો અત્યારે નવી નવી રિસર્ચ કરે છે, નવી નવી સ્ટ્રેટેજી ઉપર કામ કરે છે. તો મારો રાજકોટનો ટેકઅવે એટલો જ છે કે જનરેશન ચેન્જ થાય છે, પેશન્સ ચેન્જ થાય છે, માણસ ચેન્જ થાય છે, બટ જે ટ્રેડિંગ માટેનું પેશન્સ છે એ અત્યારે જેમ પહેલાં હતું એવી જ રીતે અત્યારે પાસ ઓન થયું છે. और इसीलिए कहते हैं राजकोट ट्रेड नहीं करता, राजकोट ट्रेड जीता है. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.